જિંદગીમાં દુઃખી અને પરેશાન તે લોકો રહે છે જે ફક્ત પોતાના અધિકારને યાદ રાખે છે અને કર્તવ્ય ભૂલી જાય છે. બધાનું મન હોય છે કે જે તેની ઈચ્છા હોય તે મળી જાય. એવું થાય તો જીવન કેટલું સરસ બની જાય. બસ ઈચ્છા જ પૂરી થતી રહે. આપણે જ્યારે નાના હતા ત્યારે એવું જ વિચારતા હતા કે માતા પિતા તો આપવાનું જ હોય છે, જે આપણે માગીએ તેની તો ફરજ હોય છે. આજના જમાનામાં તો બાળક વધારે ને વધારે માગતા રહે છે. જોઈએ છે, બસ જોઈએ છે. પછી ભલે તે તેના માટે સારું હોય કે ખરાબ, મા બાપની હેસિયત પ્રમાણે હોય કે ન હોય, વાંક તેનો નથી. પરિવર્તન જ ઝડપથી થઈ રહ્યું છે. આપણે બધા માગીએ જ છીએ આપણો અધિકાર સમજીને. ઈશ્વર પાસેથી પણ માગીએ છીએ. જો ન મળે તો મા બાપ માટે આપણે કહીએ છીએ, તમે અમારા માટે શું કર્યું છે? અને ભગવાન માટે પણ કહીએ છીએ, શું મારું નસીબ આટલું ફૂટેલું લખ્યું છે ભગવાન? શું મિત્રો, સાચે જ જિંદગી ત્યારે સરસ બની જાય છે જ્યારે આપણી ઈચ્છા બધી પૂરી થઈ જાય? નહીં. કારણ કે સરળતાથી મળેલી વસ્તુની આપણે કદર જ કરતા નથી. આપણે કદર તે વસ્તુની કરીએ છીએ જેના માટે આપણે કિંમત ચૂકવવી હોય. જરૂરી નથી કે તે કિંમતનું સાધન પૈસા જ હોય. એક છોકરી હતી તાસી નામની. તે તેની મમ્મીની સાથે બજાર ગઈ હતી. તેણે એક મોતીની માળા દુકાનની ડિસ્પ્લે ઉપર લગાવેલી જોઈ. તેણે માને જીદ કરીને કહ્યું કે તે માળા મારે જોઈએ છે. તે માળાની કિંમત ખૂબ જ વધારે હતી, પણ મા તાસીનું દિલ દુખાવવા નહોતી માંગતી. તેણે તાસીને કહ્યું કે તે માળા તને જરૂર ખરીદીને આપીશ, પણ તેની કિંમત તારે ચૂકવવી પડશે. તાસી તે સમજી ન શકી. માએ તેને કહ્યું કે ઘરે ચાલ તાસી, તું એક લિસ્ટ બનાવીને મને આપ કે જે તું કામ દરરોજ કરે છે તે કામ તેનાથી પણ વધારે સારું કરવા માટે તું શું શું કરી શકીશ. તે કામ તારે સતત 21 દિવસ સુધી કરવું પડશે. તાસી ખુશી ખુશી માની ગઈ. તેણે ઘરે જઈને માને લિસ્ટ બનાવીને આપ્યું તો મા પણ ખૂબ જ ખુશ હતી. તે જાણતી હતી કે સતત જે કામ 21 દિવસ સુધી કરશે તો તે તેની આદત બની જશે. તાસીએ તેના વાયદો નિભાવ્યો. 21 દિવસ પછી તે માળા તેના હાથમાં હતી. તેની ખુશીનો પાર ન રહ્યો. તે માળા તેના માટે કિંમતી બની ગઈ હતી, કારણ કે તાસીએ તેની કિંમત ચૂકવીને મેળવી હતી. દરરોજ સૂતા પહેલા તાસી તેના પિતા પાસેથી વાર્તા સાંભળી અને સૂતી હતી. તેના પિતા તેનામાં સારા સંસ્કાર નાખવા માટે તેને દરરોજ વાર્તા કરતા હતા. એક દિવસ વાર્તા પૂરું કરી અને તાસીના પિતાએ તાસીને કહ્યું, તાસી, તું મને પ્રેમ કરે છે? ત્યારે તાસીએ હસતા હસતા કહ્યું, હા પપ્પા. ત્યારે તેના પિતાએ કહ્યું, જો તું મને પ્રેમ કરતી હોય તો તારી માળા મને આપી દે. તે સાંભળીને તાસી ઉદાસ થઈ ગઈ. તે માળા તેને જાનથી પણ વધારે હતી. તેણે તેના પિતાને કહ્યું, પિતાજી, પેલી ઢીંગલી લઈ લો ને જે તમે મને આપી હતી. તે જવાબ સાંભળી તેના પિતા હસવા લાગ્યા અને બોલ્યા, સૂઈ જા બેટા, ગુડ નાઇટ. આવું દરરોજ થવા લાગ્યું. દરરોજ તેના પિતા વાર્તા કરતા અને માળા માગતા ત્યારે તાસી તેને બીજી કોઈ વસ્તુની ઓફર કરી દેતી. પિતાજી હસતા હસતા તાસીને ગુડ નાઇટ કહીને ચાલ્યા જતા. પછી એક વખત વાર્તા સંભળાવીને તાસી પાસેથી માળા માગી તો તાસીએ ઉદાસ મને તે માળા તેના પિતાના હાથમાં આપી દીધી. તેના પિતાજી તે લઈને ખૂબ જ ખુશ થયા. તરત જ કબાટમાંથી એક બોક્સ કાઢીને લઈ આવ્યા અને તાસીના હાથમાં આપી દીધું. તાસીએ તે બોક્સ ખોલ્યું તો તેમાં તેના જેવી જ સેમ માળા હતી, પણ તે અસલી મોતીની હતી. તાસીના ચહેરા ઉપર ખુશી દેખાવા લાગી. તેણે તેના પિતાને જોરથી ગળે લગાવી દીધા. હવે તેના પિતાએ તેને કહ્યું, હું તારા પિતા છું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. ક્યારેય તારી પાસેથી કંઈ જ નહીં દઉં, અને જો ક્યારેય લઈ લીધું તો તેનાથી વધારે સારું આપીશ. એવી જ રીતે ભગવાન બધાના પિતા છે. જો જીવનમાં તે તારી પાસેથી કંઈ જ લઈ લે તો વિશ્વાસ રાખો કે તે તેનાથી પણ વધારે ઉત્તમ તને આપશે. મિત્રો, તાસીને જિંદગીમાં 2 ઉત્તમ શીખ શીખવાડી તેના પિતાજીએ. એક શીખ, જો કોઈ જોઈતું હોય તો તેની કિંમત ચૂકવો. મા બાપ તમારા માટે જે કંઈ કરે છે, તમને જે કંઈ આપે છે, તો પૈસાથી તેની કિંમત પોતે ચૂકવી દેશે. પણ તમારી જવાબદારી સારી રીતે નિભાવીને માતા પિતાની તેની કિંમત સારી રીતે ચૂકવો. જિંદગીના દરેક તબક્કે તમારી જવાબદારી સારી રીતે નિભાવો. ફક્ત આપણા અધિકારોને યાદ ન રાખો. પ્રકૃતિ જે
ફક્ત આપણને આપે છે, બદલામાં કંઈ જ માગતી નથી. તેનું ઋણ પણ ચૂકવીએ. તે કિંમત બીજા માટે પ્રેમ, ખુશી, હાસ્ય, અસહાયની મદદ કંઈ પણ હોઈ શકે છે. બીજી શીખ, જો જિંદગીએ તમારી પાસેથી કંઈ છીનવી લીધું છે, જે માગ્યું તે મળ્યું નથી, તો નિરાશ ન થઈએ. જો તમે તમારી જિમ્મેદારી પ્રત્યે ઈમાનદાર છો, તો તે વસ્તુ તમારા માટે બની જ ન હતી, અથવા તમને તેનાથી વધારે ખૂબ જ સારું મળવાનું છે. બસ તે ભગવાન ઉપર તમારો વિશ્વાસ રાખો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.